અને કૃપાનો સીધો સાધો અર્થ એક જ થાય, બધી જગ્યાએ પરમાત્માની દ્રષ્ટિ, અને એમાં પણ આપણી શ્રદ્ધા ઉમેરાઈ ગઈ, એનું નામ છે કૃપા. આજે સવારે એક બુક વાંચતો હતો હરિભાઈ કોઠારીની. હરિભાઈ કોઠારીમાં લખેલું હતું, કૃપાનો સીધો સાધો અર્થ, ભગવાનની દ્રષ્ટિ જ્યાં છે ત્યાં તમારી મારી શ્રદ્ધા ભળી જાય, એટલે ઓટોમેટિક પછી ભગવાનને આપણું ગમતું થાય, એનું નામ છે કૃપા. સમજાણું ને? કઈ નહીં, ન સમજાય તો યુટ્યુબમાં ચાલુ છે, બે ત્રણ તવર સાંભળી લેજો, બહુ મજા આવશે સાહેબ. એક એક શબ્દ સમજવા જેવા છે. હરિભાઈ કોઠારીના શબ્દ. હરિભાઈ કોઠારી કે ભગવાનની કૃપા એટલે આપણે રસ્તામાં જતા હોય પાણીપુરી ખાઈએ, કૃપા ન કહેવાય. રસ્તામાં જતા હોય છોકરા હાટું કંઈક ભાગ લઈ જાય, એનું નામ કૃપા ન કહેવાય. કૃપા એટલે જે સેકન્ડે તમને મને કંઈક સાંભળવા મળ્યું એ સારું, એનું નામ છે કૃપા. જે સમયે તમને મને દર્શન કરવાનું મળ્યું ભગવાનનું, સમજી લો એ કૃપા. અરે સાહેબ, અધિક મહિનામાં બેઠા છે એટલા માટે ખાસ કહું, જે સમયે તમારો મારો હાથ આમ થઈ ગયો એનું નામ છે કૃપા. કારણ કે બધી જગ્યાએ આમ જ થાય છે, આમ થતું જ નથી. એટલે મંદિરમાં ધોળા કપડાં પહેરી, સફેદ વ્હાઈટ કપડાં પહેરીને ભગવાનને કે ભગવાન 3 BHK આપજે, અને 12 ઓલા 10-20 રૂપિયા માગતા હોય. આપણે કરોડો માગવા જઈએ અને 12 10-20 રૂપિયા માગતા હોય. ટૂંકમાં બધા માગવા જાય છે. કૃપાનો સીધો સાધો અર્થ બસ એટલો જ થાય, ભગવત સ્મરણ અનાયાસે થાય, ભગવત દર્શન અનાયાસે થાય, અને કોક મહાપુરુષોના દર્શન થાય. આનું નામ છે કૃપા. શાસ્ત્ર તમને મને બહુ સરસ મજાની વાત કરે. અનાયાસે આવા આપણા જીવનમાં કાંઈક ઘટના ઘટી જાય ને સમજી લેવાનું કે નહીં. હમણાં જ મારી હરિદ્વારમાં સપ્તાહ હતી. એક બેન છેલ્લા દિવસે મારી પાસે આવ્યા, મને કે શાસ્ત્રીજી, સાવ ઈમાનદારીથી કહું, અમે લોકો હરિદ્વાર આવવાના જ નહોતા. આ તો મારી બાજુમાં જે બેન રહી છે ને, એ બેનની ટિકિટ કેન્સલ રહી. એ બેને કીધું કે અમારે પ્રોબ્લેમ થઈ તો તમે જઈ આવો ને. તો રાત્રે 12:35 ટ્રેન હતી. 9 વાગે નક્કી કર્યું ને 12 વાગે અમે ટ્રેનમાં બેસી ગયા. મેં કીધું આનું નામ જ કૃપા. સાંભળજો, અને તમે માનશો નહીં સાહેબ, એ લોકો આવ્યા, એ લોકો કેટલું બધું આનંદ કર્યો. કારણ કે ત્યાં વ્યતિપાત એકાદશી, ગંગા દશેરા અને ઠાકુરજીનો પ્રાગટ્ય ઉત્સવ. મેં કીધું આ બધાને નથી મળતું. આવા દિવસોમાં ઘણાને અહીંયા આવવું હોય પણ ન આવી શકે. એની માટે પણ એ ભગવાનની કૃપા જોઈએ ને જોઈએ જ. કોની કૃપા? તો કે શ્રીજી બાવાની. એટલા માટે આપણા પુષ્ટિ સંપ્રદાયમાં પહેલો નિયમ છે, હું કાંઈ નથી કરતો, જે કરે મારો બધું ભગવાન કરે છે. બધું ભગવાન કરે છે. અને જ્યારે બધું ભગવાન કરે છે ત્યારે અહીંયા આવ્યા છીએ તો પણ કોણ લાવ્યું છે? સંજીવભાઈ નહીં હો, સાંભળજો, સંજીવભાઈ નહીં, ધ્રુવ પરિવાર નહીં, આપણા ભગવાન આપણને લાવ્યા છે. નકર આમાંથી બીજાને પણ આમંત્રણ તો આપ્યું જ હશે ને એને. પણ જ્યાં ઘરની બહાર નીકળે ત્યાં વેવાઈનો ફોન આવે, અમે આવીએ છીએ, તો ઘરે રહી ગયા. આનો સીધો સાધો અર્થ એટલો થાય, ભગવાનની કૃપા માટે પણ તમારે મારે કેટલાય જન્મોના પુણ્ય ભેગા કરવા પડે.